હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? આજે હતા મારી ફ્રેન્ડના મેરેજ, તો અમે ત્યાં બધા પહોંચી ગયા હતા. કઈ ફ્રેન્ડના છે એ તમે આખો વ્લોગ જોશો તો તમને ખબર પડી જશે. પહેલી વાર અમે ઓન ટાઈમે કોઈકના મેરેજમાં પહોંચ્યા હતા. તમને દૂરથી દેખાતી જશે થોડું થોડું કે કોના મેરેજ જલ્દીમાં હતી એટલે પહેરવાનું ભૂલી ગઈ, તો ત્યાં જઈને પહેરી લીધું હતું. ત્યારબાદ એન્ગેજમેન્ટનું ફંક્શન ચાલુ હતું, તો ત્યાં મસ્ત રીતે બધા એન્ગેજમેન્ટનું ફંક્શનનું એન્જોય કરી લીધું હતું. અને આવી રીતના ફ્રેન્ડને કોઈ મેરેજ કરતા જોઈએ એટલે કે એવી ખુશી થઈ અંદરથી. ત્યારબાદ એનું ફોટો સેશન ચાલુ હતું, બસ બધું એવું ફંક્શન એન્જોય કર્યું. હિનાના મેરેજ છે, કેટલી સરસ લાગે છે. પછી એની રિંગ સેરેમની ચાલુ થઈ ગઈ હતી અને રિંગ સેરેમનીમાં પણ અમે ઘણું બધું એન્જોય કર્યું હતું અને કેટલી સરસ લાગે છે તમે જોઈ શકો છો. બસ પછી અમે ત્યાં મસ્તી કરતા હતા બેઠા કેમ કે ફ્રેન્ડ્સ ઘણા દિવસ પછી મળ્યા હોય એટલે ઘણી બધી વાતો કરી હોય. ફ્રેન્ડ્સ તો મળતા જ હોય, પણ આ ફ્રેન્ડ્સ છે એ ઘણા દિવસ પછી મળ્યા. પછી એક ફ્રેન્ડ હતી, એમનો છોકરો એવી મસ્તી કરતો હતો, એને પર્સ પહેરવું બહુ ગમે, તો જો અમે જોતા જઈશું કે એ કેટલું ખુશ થાય છે અને કહે છે કે બાય બાય, હું જાઉં છું. પછી અમે જે મેઇન કામ કરવા માટે આવ્યા હતા એ કરી લીધું, ખાવાનું કામ, કારણ કે મેરેજમાં ખાવા માટે જ જાય અમે. તો બસ ગુલાબજામુન આમ બધું ખાઈ લીધું હતું. પછી ત્યાં બેઠા મુકેશભાઈ ત્યાં બેઠા બધાને મસ્તી કરતા હતા. પછી ત્યાંથી ગુલાબજામુન આખું બાઉલ લઈને આવ્યા હતા મુકેશભાઈ. પછી ઘરે વયા ગયા, અમે ઘરે જતા હતા તો આ બેન પાછા રેડી થઈને આવ્યા. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.